મોરબીમાં પાડાપુલની નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો, જે બનાવમાં વૃદ્ધને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકી દેવામાં આવ્યો હતો, જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો છે। મળતી વિગત પ્રમાણે મોરબીમાં પાડાપુલની નીચેના ભાગમાં ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર રહેતા લોકોને જમવાનું આપવા માટે થઈને ઘણી વખત લોકો આવતા હોય છે। તેવી જ રીતે ગઈકાલે મોડી સાંજના સમયે ત્યાં જમવાનું આપવા માટે થઈને આવ્યા હતા અને ત્યારબાદ રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ કારણોસર ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો। મારામારીના આ બનાવમાં કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા 60 નામના વૃદ્ધને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકી દેવામાં આવ્યો હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો। આ બનાવની અંદર અજયભાઈ આદિવાસી, બંટી ડામોર, અજય ખરેડી, દીપુ ખરેડી અને અન્નુબેન નામના 5 વ્યક્તિઓને પણ ઈજા થયેલ છે, જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને હત્યાના આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે હત્યાના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી હોવાની વિગતો જાણવા મળી છે।